કેમ છો મિત્રો? આજના આપણા ક્લાસની અંદરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય દંડ સંહિતા વચ્ચેના તફાવતો. બરાબર છે? તો ચાલો વધારે મોડું ન કરતા આપણે આપણો ક્લાસ શરૂ કરીએ. અને જે લોકો પહેલા વખત આ ક્લાસની અંદરમાં આવ્યા છે એ લોકોને જણાવી દઈએ કે આ ક્લાસનો ઉદ્દેશ્ય કાયદાનું મફત શિક્ષણ આપવા માટેનો છે. જે લોકો કાયદાકીય તૈયારી કરે છે, જુદી જુદી પરીક્ષાઓની તૈયારી કરે છે, એ લોકોને મદદરૂપ થાય એના માટે આપણે આ ક્લાસનો શરૂઆત કરી છે. તો ચાલો વધારે મોડું ન કરતા આપણે જોઈએ આઈપીસી અને બીએનએસ વચ્ચેનો તફાવત. આઈપીસી તો તમને ખબર જ છે, ભારતીય દંડ સંહિતા 1860. તો 1 જુલાઈ 2024 થી ભારતીય ન્યાય સંહિતા 2023 અમલમાં આવી ગઈ છે. બરાબર છે? તો હવે આ બધા માટે શીખવું ખૂબ જરૂરી છે. તો આપણે આ ક્લાસની શરૂઆત કરીએ છીએ. તો ચાલો મિત્રો જોઈએ તફાવત. કલમ 1 આઈપીસીની અંદરમાં શું જોગવાઈ હતી? અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર. જ્યારે બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની અંદરમાં કલમ 1 અને ખંડ 1 ની અંદરમાં છે ટૂંકી સંજ્ઞા અને લાગુ પડવા બાબત. હવે આઈપીસી કલમ 2 ભારતમાં થયેલા ગુનાની શિક્ષા. જે છે બીએનએસ ની અંદરમાં કલમ 1 ખંડ 3 ની અંદરમાં ટૂંકી સંજ્ઞા, આરંભ અને લાગુ પડવા બાબત. આઈપીસી કલમ 3 ની અંદરમાં છે ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા. જે છે બીએનએસ ની અંદરમાં કલમ 1 ખંડ 4 ટૂંકી સંજ્ઞા, આરંભ અને લાગુ પડવા બાબત. આઈપીસી ની અંદરમાં છે 4 રાજ્ય ક્ષેત્ર બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પડવા બાબત. જ્યારે બીએનએસ ની અંદરમાં કલમ 1 ખંડ 5 ની અંદરમાં છે ટૂંકી સંજ્ઞા, આરંભ અને લાગુ પડવા બાબત. ખંડ 5 ની માફ કરજો, કલમ 5 ની અંદર આઈપીસી ની અંદરમાં અમુક કાયદાઓને આ અધિનિયમ અસર થશે નહીં. જે કલમ 1 ખંડ 6 બીએનએસ ની અંદર ટૂંકી સંજ્ઞા, આરંભ અને લાગુ પડવા બાબત. મિત્રો કલમ 1 ના ખંડ 1 થી લઈ અને ખંડ 6 સુધી તમામની અંદરમાં છે ટૂંકી સંજ્ઞા, આરંભ અને લાગુ પડવા બાબત. એ શું છે એ આપણે આગળના લેક્ચરની અંદરમાં જોશું. બરાબર છે? અત્યારે ખાલી આપણે તુલના જોઈએ તો તમને રેન્ડમ રફલી અંદાજ આવી જાય કે આમાં શું શું તફાવત છે, નવું શું છે, ફેરફાર શું છે અને રદ કરેલું શું છે, જે તમને અંદાજ આવી જાય એટલા માટે આ આપણે તુલનાત્મક ટેબલનો અભ્યાસ કરી રહ્યા છીએ. આઈપીસી કલમ 6 અધિનિયમમાં વ્યાખ્યાઓ આપવા અપવાદોને આધીન છે એમ સમજવું. એ હતું આઈપીસી કલમ 6 ની અંદરમાં. જ્યારે કલમ 3 ખંડ 1 ની અંદરમાં છે સામાન્ય અપવાદો. બરાબર. આઈપીસી કલમ 7 ની અંદર છે એકવાર સમજૂતી આપેલ શબ્દ પ્રયોગનો ભાવ ને જાતિ. જે હતું આઈપીસી કલમ 7 ની અંદરમાં. અત્યારે કલમ 3 ખંડ 2 ની અંદરમાં છે સામાન્ય અપવાદો. હું જ્યારે અત્યારે બોલું ને ત્યારે તમારે બીએનએસ ભારતીય ન્યાય સંહિતા 2023 સમજવાનું. કેમ કે ભારતીય દંડ સંહિતા 1860 એ હવે અસ્તિત્વમાં નથી. તો ચાલો આગળ જોઈએ. 8 જાતિ. તો કલમ 2 ખંડ 10 ની અંદરમાં સમાવેશ કરવામાં આવ્યો છે જાતિનો. આઈપીસી કલમ 9 ની અંદરમાં હતું વચન. જ્યારે કલમ 2 ખંડ 22 ની અંદરમાં સમાવેશ કરવામાં આવ્યો છે વચન. આઈપીસી ની અંદરમાં કલમ 10 ની અંદરમાં હતું પુરુષ સ્ત્રી. જ્યારે બીએનએસ ની અંદરમાં કલમ 2 ખંડ 19 ની અંદરમાં પુરુષ, કલમ 2 ખંડ 35 ની અંદરમાં સ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો આ ખાસ જોવાની અને યાદ રાખવાની વસ્તુ છે. કેમ કે પહેલા કલમ 10 ની અંદરમાં બંનેનો સમાવેશ થઈ જતો હતો. જ્યારે હવે કલમ 19 ની અંદરમાં પુરુષ અને કલમ
માફ કરજો, કલમ 2 ના ખંડ 19 ની અંદરમાં પુરુષ અને કલમ 2 ના ખંડ 35 ની અંદરમાં સ્ત્રીનો સમાવેશ થાય છે. હવે આઈપીસી કલમ 11 ની અંદરમાં સમાવિષ્ટ થતું વ્યક્તિનો, જ્યારે કલમ 2 ખંડ 26 ની અંદરમાં સમાવેશ થાય છે વ્યક્તિનો. લોકોનો સમાવેશ થતો આઈપીસી 12 ની અંદરમાં, જ્યારે બીએસએ ની અંદરમાં કલમ 2 ખંડ 27 ની અંદરમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. કલમ 13 રાણીની વ્યાખ્યા સ્વાભાવિક છે હોવાની જ નથી. બરાબર છે. કલમ 14 સરકારી નોકરી. બરાબર છે. બીએસએ ની અંદરમાં કોઈ એવું વ્યાખ્યા નથી, જો અહીંયા ડેશ આપવામાં આવ્યા છે. બરાબર છે. સરકારી નોકરી, બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા, ભારત સરકારની વ્યાખ્યા, સરકાર. બરાબર છે. હવે જો અહીંયા છે નીચે આઈપીસી ની અંદરમાં 17 કલમની અંદરમાં સરકાર, જ્યારે કલમ 2 ખંડ 12 ની અંદરમાં સરકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ કલમ નંબર 18 ભારત. બરાબર છે. કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અહીંયા. 19 ની અંદરમાં એટલે આપણે ટેબલની અંદરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બરાબર છે. કલમ નંબર 19 અત્યારે આપણે માત્ર સુધારા અને ફેરફારો જ જોઈએ છે. બરાબર છે. આગળનું આપણે પછી જોશું. કલમ નંબર 19 ન્યાયાધીશ, જે કલમ નંબર 2 ખંડ 16 ની અંદરમાં સમાવેશ કર્યો છે. આઈપીસી કલમ 20 ની અંદરમાં હતું ન્યાયાલય, જે હવે કલમ 2 ખંડ 5 ની અંદરમાં છે ન્યાયાલય. રાજ્ય સેવક, જે કલમ 21 ની અંદરમાં હતું. બરાબર. રાજ્ય સેવક કલમ 2 અને ખંડ 28 ની અંદરમાં છે. આઈપીસી ની અંદરમાં 22 ની અંદરમાં હતું જંગમ મિલકતો, જે જંગમ મિલકતો અત્યારે કલમ 2 ખંડ 21 ની અંદરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. કલમ 23 છે ગેરકાયદેસર લાભ. ગેરકાયદેસર લાભને કલમ 2 ખંડ 36. બરાબર છે. ગેરકાયદેસર નુકસાન કલમ 2 ખંડ 37. ગેરકાયદેસર લાભ લેવો અને ગેરકાયદેસર નુકસાન થવું કલમ 2 ખંડ 38. બરાબર છે. આ બધાને એક કલમમાં એક સાથે માંથી જુદા જુદા ખંડની અંદરમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. જ્યારે ગેરકાયદેસર લાભ કલમ 23 ની અંદરમાં તમામ એકની અંદરમાં આ બાબતોનો સમાવેશ થતો હતો. હવે જોઈએ આઈપીસી ખંડ 24 ની અંદરમાં હતું બદદાનતથી, જે હવે બદદાનતથી કલમ નંબર 2 ખંડ 7 ની અંદરમાં છે. 25 આઈપીસી કલમ 25 કપટપૂર્વક હતું, જે હવે કલમ 2 ખંડ 9 ની અંદરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. કલમ 26 માનવાને કારણ, જે હતું આઈપીસી ની અંદરમાં, એ હવે બીએનએસ ની અંદરમાં છે. કલમ 2 ખંડ 29 ની અંદર. કલમ 27 પત્ની કારકુન કે નોકરીના કબજાની મિલકત. બરાબર છે. જે હતું 27 ની અંદરમાં, જે હવે કલમ 3 ખંડ 3 સામાન્ય અપવાદો. બરાબર છે. આ વસ્તુને સામાન્ય અપવાદોની અંદરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. બરાબર છે. કલમ નંબર 28 ખોટી બનાવટ કરવા બાબત, જે ખંડ 2 કલમ 4 ની અંદરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. કલમ 29 હતી જે દસ્તાવેજ, એનો કલમ 2 ખંડ 8 ની અંદરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. કલમ 29A ઇલેક્ટ્રોનિક્સ રેકોર્ડ, જેમાં કોઈ અત્યારે આમાં કોષ્ટકની અંદરમાં દર્શાવવામાં આવ્યું નથી. 30 કિંમતી જામીનગીરી કલમ નંબર 30 હતી આઈપીસી ની. બરાબર. જે કલમ નંબર 2
ખંડ 31 ની અંદરમાં છે જે કિંમતી જામીનગીરી. કલમ નંબર 31 ની અંદરમાં હતું will અને 32 ની અંદરમાં હતું કૃત્યના ઉલ્લેખ કરવા શબ્દમાં ગેરકાયદેસરના કાર્યોને સમાવેશ થાય છે. જે હવે કલમ નંબર 2 ના ખંડ 34 ની અંદરમાં છે will અને કલમ નંબર 3 ના ખંડ 4 ની અંદરમાં છે સામાન્ય અપવાદો. એટલે સામાન્ય અપવાદોની અંદરમાં આ કૃત્ય ઉલ્લેખ વાળું જે વસ્તુ છે આ જે તમે જુઓ છો એ વસ્તુનો અહીંયા સમાવિષ્ટ કરી દેવામાં આવ્યો છે. કૃત્ય કાર્યલોપ IPC ની 33 હતી. બરાબર છે. હવે અહીંયા છે ને બેને કૃત્ય અને કાર્યલોપને અલગ કરી દેવામાં આવ્યા છે. BNS ની અંદરમાં કલમ 2 ખંડ 1 માં કૃત્યનો સમાવેશ થાય છે અને કલમ 2 ના ખંડ 25 ની અંદરમાં કાર્યલોપનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. મિત્રો IPC કરતા BNS ની અંદરમાં યાદ રાખવું થોડુંક મુશ્કેલ બનવાનું છે. એની પાછળનું કારણ એવું છે કે જો તમે અહીંયા જોતા હશો કે IPC ની અંદરમાં જો આ કલમો છે એને એક લાઈનમાં વારાફરતી લખવામાં આવી છે 18, 19, 20, 21, 22, 23. આને યાદ રાખવું ખૂબ સહેલું હતું. જ્યારે તમે આમાં જુઓ કલમની અંદરમાં ખંડમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે તમારે કલમ તો એ જ રહેશે. માનો કે 2 છે તો ખંડ 16, ખંડ 5, ખંડ 28, ખંડ 21 એવી રીતે તમારે ખંડ યાદ રાખવા પડશે. જે અહીંયા એક ખૂબ ધ્યાન દેવા વાળી વસ્તુ છે. એટલે જ્યારે પણ તમે કાયદાનું વાંચન કરો ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. IPC કલમ 34 જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બર લાવવા કરેલા કૃત્ય. જે કલમ 3 ના ખંડ 5 ની અંદરમાં સામાન્ય અપવાદો. કલમ 35 ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાનું કારણ એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે આ હતું કલમ 35 IPC ની અંદરમાં. કલમ 3 ખંડ 6 ની અંદરમાં સામાન્ય અપવાદો. કલમ 36 અંશતઃ કૃત્યની અને અંશતઃ કાર્યલોપની નિપજાવાનું પરિણામ જે હતું IPC ની અંદરમાં. હવે છે 3 કલમ 3 નો ખંડ 7 સામાન્ય અપવાદો. કલમ 37 જે કૃત્યનો ગુનો બનતા હોય તેવા જુદા જુદા કૃત્ય પૈકીનું એક કૃત્ય કરીને સાથ આપવા બાબત જે હતું 37 માં. હવે કલમ 3 ખંડ 8 ની અંદરમાં સામાન્ય અપવાદો. બરાબર છે. આ તમે કલમ 3 ના ખંડ 5 થી લઈ કલમ 3 ના ખંડ 8 સુધી સામાન્ય અપવાદો છે. 38 ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિએ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે. બરાબર છે. કોષ્ટકની અંદરમાં કઈ આપવામાં આવ્યું નથી. બરાબર છે. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. કાલે આપણે કલમ 39 થી આપણે સુધારા જોશું. બરાબર છે. આ તમે તમારી પાસે પેરેટ કે કાયદાનું પુસ્તક ન હોય તો તમે એક બુકની અંદરમાં આ ભારતીય ન્યાય સંહિતા છે 2023 અને એક બુકની અંદરમાં આવી રીતે જે મેં સમજાવ્યું એમ કોષ્ટક બનાવી અને જે આ કોષ્ટકમાં છે એવી રીતે લખતા જાજો અને નોટ બનાવતા જાજો. જેથી કરીને તમારી પાસે જો પુસ્તક ન હોય તો તમને વાંચવામાં અગવડતા રહે નહીં. અને મિત્રો આપણે આ ચેનલની શરૂઆત છે એ કાયદાનું જ્ઞાન આપવા માટે, મફત કાયદાનું જ્ઞાન આપવા માટે. અહીંયા કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. અમારાથી પ્રયત્ન એવો છે કે શક્ય એટલું સારામાં સારું અને ક્વોલિટી વાળું ભણતર આપવું. અત્યારે આપણે માત્ર અપવાદો જોયા છે. આપણે કાયદો આગળ ભણવાના છીએ તો આગળ આપણે જોતા જાશું અને કાયદો શીખતા જાશું. લોકોને વધુમાં વધુ જોડો અને એવો આગ્રહ છે કે તમે બધા વિડીયો જોવો છો, આખા જોવો છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારા વિડીયો છે તમે જોઈ શકો. આપણે
વિધિવત ક્લાસ હવે ફરીવાર સ્ટાર્ટ કરી દીધા છે. થોડાક ટેકનિકલ પ્રશ્નોના હિસાબે છે ક્લાસ થઈ શકતા નહોતા. હવે ટેકનિકલ ઇસ્યુ છે એ સોર્ટ આઉટ થઈ ગયો છે. તો હવે આપણે આગળ હવે રેગ્યુલર રોજ ક્લાસ લેશું. તો આજે આપણે અહીં સુધીના કોષ્ટકની તુલના રાખીએ. આપણે કાલથી આગળ બીજા કોષ્ટકની તુલના જોઈશું. એ કોષ્ટકની તુલના પૂરી થાય પછી ભારતીય ન્યાય સંહિતા 2023 નો અભ્યાસ આપણે શરૂ કરવાના છીએ. એની સાથે સાથે જ આવનારા લેક્ચરની અંદરમાં બીજા જે બે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 છે એ પણ અમે શીખવવાના છે. તો અમારી સાથે બન્યા રહો. અને મફત શિક્ષણ માટેની આ ચેનલ છે. કોઈ પણ જાતની ફીસ અહીંયા ચૂકવવાની નથી. શીખવા માટે આ બનાવી છે. જે ખાતાકીય પરીક્ષાઓની તૈયારી કરે છે એ લોકો માટે આ ચેનલ બનાવવામાં આવી છે. તો જાજાથી જાજા લોકો સુધી લાભ પહોંચે એવા પ્રયત્ન કરજો. આપણે ફરી મળીશું નવા ક્લાસમાં.